હું માનવી થાવ તો ઘણું યાર. હું ખાલી માણસ તરીકે જન્મ્યો, માણસ તરીકે મરું અને માણસ તરીકે જીવું તોય બહુ છે. માય ગોડ, તારા બહુ આશીર્વાદ કે તે મારામાં જે વિશ્વાસ મૂકે તો જા માણસ બન. અને હું માણસ બન્યો. તારી વાત માની મેં. હે પરમેશ્વર ખુદા, તું જે કહે છે એમ હું કરું છું. હું માણસ બન્યો. મારી હાજરી નોંધ. મને ગૌરવ છે હું કઈ ન બની. હું મહાન એમને બની ગયો કેમ કે મારો પિતા મહાન છે અને મહાન પિતાનું સંતાન મહાન છું અને એ તરીકે જીવ્યો. ઇટ ઇઝ અ મેટર ઓફ લવ એન્ડ ઇટ ઇઝ અ મેટર ઓફ રિલિજન. આ મારો ધર્મ છે કે મારા પિતાએ કહ્યું માણસ બન અને હું માણસ બનીને મારા બાપ સામે ઉભો રહું. ચદરિયા ઝીની રે ઝીની, રામ નામ રસ ભીની ચદરિયા. માલિક, આ શરીર રૂપી ચાદર તે મને આપી હતી એવી ને એવી પાછી લાવી. એમાં ક્યાંય ડાઘ નથી, એમાં કલંક નથી. તારી આપેલી આ ચાદર પવિત્ર છે અને એને પવિત્ર રાખવી એ મારી ફરજ છે, મારો ધર્મ છે. હા, કદાચ હું મંદિરે નહીં ગયો, તીર્થયાત્રા પર નહીં ગયો, પૂજા પાઠ નહીં કર્યા હોય, શાસ્ત્રો યાદ નથી કર્યા હોય, સંતોને નહીં સાંભળ્યો હોય. જે પૂજા કરવાની છે, ઉપવાસ કરવાના છે, જે ધર્મ તું કહે છે યજ્ઞ કરવાના છે, આવું મેં કશું નથી કર્યું, મને ખબર છે. સાચું કહું છું, સાચું. સવારે આંખો ખુલે છે ને તો પહેલું તને યાદ કરું છું અને સાંજે આંખ બંધ થાય છે ત્યારે તને આંખમાં સમાઈને સૂઈ જાઉં છું. અને એટલે તો તું મને સવારે મારા શ્વાસ પાછા આપે છે અને મને જીવતો કરે છે. અને ત્યારે હું તને કહું છું શુક્રિયા, બડી મહેરબાની તેરી. ફરીથી તે 24 કલાક આપે. હું કોઈને બતાવતો નથી. મને કોઈને બતાવીને શું કામ? ધર્મ એ તો મારી ને તારી પ્રેમ લીલા છે. પ્રેમનું પ્રદર્શન સમાજ જોઈ જાય એવી રીતે કરું. હા 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 હા. અરે મને કોઈ માન્યતા નથી. હું 11 નહીં કરું, ઉપવાસ નહીં કરું, હું પૂનમ નથી કરતો, હું યાત્રાઓ નથી કરતો, હું કથાઓ નથી સાંભળતો. નહીં. લોકો જે જુએ, લોકોને જેમાં મજા આવે એમાં મને મજા આવતી જ નથી. એ મારો ધર્મ છે નહીં, એ દેખાડો છે, દંભ છે. મને એમાં રસ નથી. મારો માલિક જુએ છે, એને ખબર છે. તમને કઈ ખોટું નથી કર્યું. હું યજ્ઞ કરીને આહુતિ નથી આપતો. હું સાચું જીવવાનો યજ્ઞ કરું છું અને એમાં મારી જાતને રોજ હોમી દઉં છું. હું ધાર્મિક છું. હું કોઈ ગુલામ નથી માન્યતાઓનો. હે ઈશ્વર, મારો ધર્મ એ તારી સાથેની વફાદારી છે યાર. તારાથી મોટું કોઈ છે આ બ્રહ્માંડમાં તો હું તને વફાદાર રહું. તો યાર, તારે 1000 હાથ છે, તારે 1000 આંખો છે, તું દરેકના અંતરમાં રહે. અમારે તને કહેવાનું શું? તને બધું દેખાય છે. એટલે વિશાળ દ્રષ્ટિ, એટલે વિશાળ સમજણ. બસ હું એ પ્રમાણે જીવ્યા કરું છું. હું એનું ખાસ ધ્યાન રાખું છું કે તે માણસ તરીકે મને મોકલ્યો ને, હું માણસ તરીકે જીવી છું. મારી અંદર કોઈ પશુતા ના, હું જાનવર ના બની. બસ મને સમાજના રીત રિવાજ, મને ધાર્મિક રીત રિવાજ, મને દેખાડા, મને કશામાં રસ નથી. મને ખાલી તારામાં રસ. કેમ કે તે મારામાં રસ લીધો છે અને એટલે હું માનવ બનાવ્યો છે તો માનવી તરીકે જીવીશ અને મરી તારી પાસે માનવી તરીકે જ આવીશ.